નમસ્તે દોસ્તો આપ જાણો છો કે અમે કેનેડાના પ્રવાસી છીએ અને હાલ અમે કેનેડાના કાશ્મીર કહેવાતા બેન્ફ ટ્રીપ ઉપર નીકળ્યા છીએ અને આજે એનો દિવસ બીજો છે. આજે અમે અહીંયા કેલોનાથી શરૂઆત કરીશું અને આલ્બર્ટાના કેનમોર શહેર જવાના છીએ, જે બેન્ફ જ્યાં આપણે જવાના છીએ ત્યાંથી નજીક છે અને આજની રાત આપણે ત્યાં રોકાઈશું. તો અત્યારે આપણે આ ક્વીન્સ ગેટ વાઇનરી પહોંચ્યા છીએ. કેલોના શહેરમાં આવેલી આ વાઇનરી છે અને આપણે જતાં જ આ હરણ ત્યાં દેખાયું. આપણને આપણે પાર્કિંગ કરતા હતા ત્યાં જ હરણ દેખાયું. અને આ એ અત્યારે તો સિઝન નથી, નહીંતર અહીંયા એ દ્રાક્ષના વેલાઓ હોય છે અને અહીંયા જે લોકો દ્રાક્ષ પેદા કરે છે અને એમાંથી વાઇન બનાવે છે. જે સામે દેખાય એ ઓકનાગન લેક છે અને આ એ વાઇનરી તમે અંદરથી જુઓ. જાત જાતની વાઇન અહીંયા તમને જોવા મળે અને અહીંયા તમે ટેસ્ટ કરવા માંગતા હો તો તમને ટેસ્ટ પણ કરવા મળે. અદ્ભુત છે આ વાઇનરી. તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ કેનમોર તરફ, પણ એના માટે ફરીથી આપણે કેલોના શહેરમાં થઈને પસાર થઈશું. કેલોના આમ નાનકડું શહેર છે, પણ આજુબાજુ ભરપૂર કુદરતી સંપત્તિ એની તમને જોવા મળે. એની આજુબાજુ જંગલ છે. સૌથી મોટું લેક જે કહેવાય બીસીનું ઓકનાગન લેક, એના કિનારે વસેલું આ શહેર છે અને બહુ જ ખુલ્લું અને બ્યુટીફુલ શહેર છે. આ શહેરની સુંદરતા એના રસ્તાઓની આજુબાજુ તમે જુઓ તો તમને દેખાશે. સામે પહાડ છે અને જોકે શિયાળામાં અહીંયા સખત ઠંડી પડતી હોય છે અને સ્નોફોલ પણ આ શહેરમાં થતો હોય છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ બેન્ફ તરફ અને તમે જોશો તો રસ્તામાં છેક સુધી આપણને એક પછી એક લેક અહીંયા દેખાશે. રસ્તાની બંને તરફ ઘણી જગ્યાએ લેક છે અને આ જે કેનેડાનો જે સૌથી પહાડીવાળો વિસ્તાર છે એ આ શરૂ થયો છે અહીંથી. કેનેડામાં જેટલી પહાડી આ આલ્બર્ટા અને બીસીમાં છે એટલી અન્ય કોઈ રાજ્યમાં નથી. આ મસ્ત વાદળછાયું વાતાવરણ છે અને ઠંડી અહીંથી શરૂ થઈ ગઈ છે. જો સામે તમે પહાડની જે ચોટીઓ છે એની ઉપર તમે બરફ જોઈ શકો છો. એટલે વિચારો બેન્ફમાં કેટલી બ્યુટી હશે. એ અહીંથી જ આપણને એનું એક્સાઇટમેન્ટ અહીંથી આપણે થવા માંડ્યું છે કે આપણે કોઈ સુંદર જગ્યાએ ફરવા જઈ રહ્યા છીએ. અને રસ્તામાં આવી રીતે અહીંયા આવા રિસોર્ટ્સ પણ છે. જો કે આ બધા રિસોર્ટ્સ બહુ મોંઘા છે, પણ જે રિસોર્ટમાં રહેનારા શોખીનો છે એ લોકો માટે આ સુંદર રિસોર્ટ છે. અને આપણે રેવલસ્ટોક સસ્પેન્શન બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. આ બ્રિજ છે રેવલસ્ટોક શહેરમાં આવ્યો છે અને આ પણ બ્રિટિશ કોલંબિયામાં આવેલું શહેર છે. પણ રસ્તામાં આપણે આલ્બર્ટા રાજ્યમાં આપણે પ્રવેશ કરીશું. અત્યારે હજી બીસી છે અને આ જો સુંદર આજુબાજુ એટલા મસ્ત ઊંચા ઝાડ છે, ઉપર મસ્ત મજાનું વાદળછાયું વાતાવરણ છે. એટલે અહીંયા ડ્રાઈવ કરવું એની મજા જ કંઈક જબરજસ્ત છે. આ જો મસ્ત મજાનું બ્લુ સ્કાય. અહીંયા એ લોકો રોડ પહોળો કરવાની કામગીરી ચાલે છે અને કેટલાક ઝરણાઓ પણ જે ફૂટી નીકળ્યા છે આપણને દેખાય છે. અહીંના આ જે ટનલો છે એ એકદમ જુદા પ્રકારની ટનલ છે. આ પહાડને કોતરીને નહીં, પણ પહાડની સાઈડ ઉપર જ્યાં પેલા સ્ટોન શૂટિંગ ચાલતું હોય એવી જગ્યાઓએ આ લોકોએ આવા ટનલ બનાવી છે, જેથી સ્ટોન છે એ રોડ ઉપર ના આવે અને સીધો એ ખીણમાં જતો રહે. ટૂંક સમયમાં આલ્બર્ટા રાજ્યમાં આપણે પ્રવેશીશું. આ જો છેક નીચે સુધી બરફ તમે જોઈ શકો છો. પહાડથી ચોટીથી છેક નીચે સુધી બરફ આવી ગયો છે. અને તમે આ દૃશ્યને શું કહેશો? હું તો આ દૃશ્યને બહુ અદ્ભુત દૃશ્ય કહીશ. આપણે આ જે પહાડી જોઈ રહ્યા છીએ એ માઉન્ટ રેવલસ્ટોક છે. બેન્ફમાં પણ આ જ પ્રકારની પહાડી છે માઉન્ટ રેવલસ્ટોક. ઉપર એકદમ મસ્ત બરફ છવાયેલો છે.
અહીંયા શિયાળામાં રસ્તા ઉપર આવવું એ બહુ જોખમી કહેવાય છે, કારણ કે અહીંયા રોડ ઉપર તમને બરફ જોવા મળે. આજે તમે જોઈ રહ્યા છો એ ચેપ્સ માઉન્ટેન છે, અને અહીં ઘણા બધા માઉન્ટેન્સ આવ્યા છે. ચેપ્સ માઉન્ટેન, રોજર્સ માઉન્ટેન, અને આ લોકો ગ્લેશિયર પાર્ક તરીકે પણ આને ઓળખે છે. અહીં ઘણા બધા ગ્લેશિયર તમને જોવા મળે છે. અદ્ભુત પહાડી છે. એટલે આપણને એવું, મેં તમને જેમ અગાઉ કીધું એમ, મને એવું લાગી રહ્યું છે કે હું કોઈ સ્પેશિયલ સ્થળે ફરવા જઈ રહ્યો છું. આ જુદી જુદી ટનલો એ લોકોએ બનાવી છે, અને આવી ઘણી બધી ટનલો છે રસ્તામાં. પણ મેં તમને અગાઉ કીધું એમ, આ પહાડને કોરીને અંદરથી ટનલ નથી બનાવી, પણ આ રોડ ઉપર ટનલ છે, જેથી લેન્ડસ્લાઇડ થાય તો અહીંયા વાહન વ્યવહાર રોકાય નહીં. આ ટ્રાન્સ કેનેડા હાઈવે બહુ જ રેર, મતલબ એમ કહેવાય ને કે બહુ જ એન્જિનિયરિંગની કુશળતાઓ આ તમને હાઈવેના બિલ્ડિંગમાં છે. કારણ કે ક્યાંક બહુ ઊંચા વાયડક્ટ છે, ક્યાંક આવી ટનલો છે. અને આ ટ્રાન્સ કેનેડા હાઈવેની સૌથી મોટી વાત એ છે કે કેનેડાના તમામ પ્રાંતને આ એક જ હાઈવે જોડે છે. એટલે આ હાઈવે ઉપર અકસ્માત થાય ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ દેખાતા હોય છે. એક પછી એક ટનલો વટાવતા આપણે બેમ્ફ તરફ આગળ વધી રહ્યા છીએ. દોસ્તો, આ રસ્તા, આ ટનલ, આ બધું તમને કેવું લાગે છે એ તમારી કોમેન્ટમાં જો તમે જણાવો તો મને બહુ જ આનંદ થશે. કારણ કે આ રસ્તાઓનું કેપ્ચર જ મેં એટલા માટે કર્યો છે કે આ જે વિસ્તાર છે એની આપણને પૂરેપૂરી ભૌગોલિકતા ખબર પડે. ક્યારેક કોઈ અકસ્માત થાય તો આ રીતે ટ્રાફિક એકદમ સ્લો થઈ જતો હોય છે. આપણે થોડી વાર બ્રેક લીધો. બાજુમાં કેનેડિયન રેલવે લાઇન છે. આ રેલવે લાઇનનું બહુ જ લાંબુ નેટવર્ક છે અહીંયા, પણ આ રેલવેનો ઉપયોગ આપણે ઇન્ડિયામાં જે રીતે થાય છે એ રીતે અહીં કેનેડામાં નથી થતો. મોટાભાગે આ અહીંયા ગુડ્સ ટ્રેનો જ અહીં વધારે જોવા મળે છે. કેટલીક પેસેન્જર ટ્રેનો છે જેના વિશે બહુ જ વાતો થાય છે અને ખરેખર એનો લાભ લેવા જેવો છે, પણ એ બધી રેગ્યુલર ટ્રેનો નથી. અહીંયા જે પવન છે એ તમે સાંભળવાનો અવાજ. આ પહાડી જો, આપણે એક જગ્યાએ નાસ્તો કરવા ઊભા છીએ. મેં જે તમને રસ્તામાં કીધું હમણાં કે જે વાયડક્ટ ઊંચા છે, એવો એક આ વાયડક્ટ છે, બહુ જ ઊંચો છે. એટલે એ વાયડક્ટની સાઇઝ જ પર્વત જેવડી છે. આ પ્રકારની રેલવે લાઇન આપણે ત્યાં કોકન રેલવેમાં તમને આ જ પ્રકારના વાયડક્ટ જોવા મળે. અને આ મેં તમને કીધું એમ કેનેડિયન રેલવે લાઇન છે, એની ઉપર આ બધા ગુડ્સ પસાર થાય છે. પણ આ રેલવે લાઇનની પણ મોટી વાત એ છે કે પહેલાં રેલવે લાઇન બંધાઈ અને એ પછી આ ટ્રાન્સ કેનેડા હાઈવે બન્યો. અને આજે તમે જોઈ રહ્યા છો એ જ બેમ્ફના પહાડો છે. કાસ્કેડ માઉન્ટેન અને બીજા ઘણા બધા માઉન્ટેન્સ છે જેને બેમ્ફની પહાડી કહેવાય છે. આ જો અદ્ભુત દ્રશ્ય છે. આપણે કારના જે રૂફટોપ છે એની ઉપરથી આપણે આ શૂટ કર્યું છે. મસ્ત લાગે છે. આ જે નદી છે એનું નામ છે બો રિવર. સરસ મજાની નદી જોઈને આપણે ત્યાં થોડી વાર ઊભા રહ્યા. એનું પાણી એકદમ પેલા ફિરોઝી કલર જેવું કહેવાય ને, આ એ કલરનું પાણી છે. બહુ સરસ જગ્યા છે. અહીંયા ઘણા લોકો પિકનિક કરવા પણ આવતા હોય છે, પણ આપણે અત્યારે ટ્રીપમાં છીએ એટલે આપણે બેમ્ફ પહોંચવું એ આપણા માટે પ્રથમ પ્રાયોરિટી છે. જો અદ્ભુત પહાડોની વચ્ચેથી આ એક જે નદી વહેતી છે, આ મને તો આ લેહની જે સંસ્કાર નદી છે કે એક યાદ આવી ગઈ મને. ત્યાં પણ આવી રીતે પહાડોની વચમાંથી સંસ્કાર નદી નીકળે છે. તો આ આપણે હવે આલ્બર્ટા પ્રાંતમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. હવે બ્રિટિશ કોલંબિયાથી આપણે આલ્બર્ટા પ્રાંતમાં આવી ગયા છીએ. બેમ્ફ છે એ આલ્બર્ટામાં આવેલું છે. આપણે જ્યાં રોકાવાના છે કેનમોર, એ પણ આલ્બર્ટામાં આવેલું છે.
આ જે ઉપર જે પુલ જેવું દેખાય છે એ એકચ્યુઅલી ફોરેસ્ટ ક્રોસિંગ છે. આ ક્રોસિંગ છે એ માણસો માટે નથી, પણ વાઇલ્ડ એનિમલ ક્રોસ કરે એના માટેનું આ ક્રોસિંગ છે. તો હું વાત કરતો હતો આલ્બર્ટાનું જ એક કેલ્ગરી શહેર છે, એ આપણા ગુજરાતીઓનું હબ કહેવાય છે. અહીં ઘણા બધા ગુજરાતીઓ હશે. અને આ છે આપણી આજની મંદિર કેનમોર. અહીંયા આપણે એક હોમસ્ટેમાં રોકાવાના છીએ. એ આખો હોમ છે એ આપણે રેન્ટ ઉપર લીધું છે. હા, એ એનો પેસેજ છે એ ઘરમાં જવાનો. અને આ જુઓ, તમે અહીંથી એન્ટર કરો અને આ નીચેનો આખો એરિયા વિથ કિચન વિથ બધી એમ્યુનિટી સાથે તમને આ લોકો આપતા હોય છે. અને આ એનો જે બેઝમેન્ટ એરિયા છે, બે ફ્લોરનું છે. ઉપર એક બેડરૂમ છે અને એક આ નીચેનો એરિયા છે. આ બધી એમ્યુનિટી તમને મળે છે. વોશિંગ મશીન, ડિશવોશર, ફ્રીજ, તમને આ બધી જ એમ્યુનિટી વાપરવા મળે છે. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. અહીંયા બાલ્કની છે, અહીંયા ફાયર પ્લેસ છે. જો કે અત્યારે ઠંડી છે નહીં એટલે આપણને એની જરૂર નથી, પણ અહીંયા આ ફાયર પ્લેસ છે. અહીંયા આ બાલ્કની છે જેમાં બેસીને તમને આ દૃશ્ય જોવા મળે છે. સામે મસ્ત મજાના પહાડો અને આ આખો વિસ્તાર એકચ્યુઅલી ટુરિસ્ટ માટે જ હોય છે. એટલે અહીંયા તમે જુઓ છો આરવી એ બધું લઈને અહીંયા મોટાભાગે આપણી જેમ જ લોકો રહેતા હોય છે. તો દોસ્તો, આ ભાગ તમને કેવો લાગ્યો અને અમારો આ પ્રવાસ તમને કેવો લાગી રહ્યો છે એ તમારી કમેન્ટમાં જણાવજો. અને અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને અમારા વિડીયો જો તમને ગમે તો મિત્રો સાથે શેર કરવા વિનંતી.